સૌથી પહેલા મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે અને એ છે ગોંડલ રાજકુમાર જાટના મોતના કેસને લઈ, કારણ કે રાજકુમાર જાટનો એક મોતનો કેસ હાલ રાઝ બની ગયો છે। હાલમાં જ લેટેસ્ટ અપડેટ પ્રમાણે જો આપણે વાત કરીએ તો ગણેશ જાડેજા અને મૃતકના પિતાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેના પિતા સ્વીકારી રહ્યા છે કે રાજકુમાર એ માનસિક રીતે બીમાર છે, તેની સારવાર ચાલી રહી છે, દવા ચાલી રહી છે। આ સાથે વળાંક ત્યાં આવે છે કે તેમના જ પિતાના 2 વિડીયો પણ સામે આવ્યા છે મુફદ્દલ, જેમાં પણ અલગ અલગ થિયરી સામે આવી રહી છે। અને બીજો જે વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ મદદ માંગી રહ્યા છે। રતનલાલ જાટના 2 વિડીયોમાં એક દીકરો ગુમ થયા બાદ જાટ સમાજ પાસે તેઓ મદદ માટે માંગ કરી રહ્યા છે। સાથે તેમણે એ પણ કહ્યું છે કે મારું અહીંયા ગુજરાતમાં કોઈ નથી તો હું જાઉં ક્યાં? આ સાથે મારા દીકરાને મને બેરહેમીથી માર્યો, મારા દીકરાને એટલો માર્યો કે ચાલવા લાયક પણ તે નથી રહ્યો। જો કે આ હાલ લેટેસ્ટ અપડેટ પ્રમાણે આ વિડીયો અને ઓડિયો વાયરલ થયા છે, પરંતુ આ પહેલા પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે રાજકુમાર જાટનું મોત એ બસથી ટક્કરથી થયું છે। આ પણ એક થિયરી સામે આવેલી। અને એની પહેલાની વાત કરીએ તો આખો કેસના તાર છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેના પુત્ર ગણેશ ગોંડલ સાથે જોડાયેલા હોવાના આરોપ છે। નિવાસસ્થાને બબાલ થઈ હતી, આ સૌથી પહેલી થિયરી સામે આવી હતી। મુફદ્દલ અલગ અલગ સીસીટીવી સામે આવી રહ્યા છે, થિયરી કંઈક અલગ સામે આવી રહી છે, કડીઓ મળી રહી છે, પરંતુ રહસ્ય એ વધારે ગૂંથાઈ રહ્યું છે। એક્ઝેક્ટલી શું છે તે ખબર જ નથી પડી રહી। બિલકુલ રૂવિશા, આ આખા મામલામાં પહેલા દિવસથી જ્યારથી આ મામલો પરિવારજનો પોલીસ સમક્ષ લઈ ગયા, પરિવારજનોએ સૌથી પહેલા એવો આરોપ કર્યો કે એમનો જે પુત્ર છે ગાયબ છે। અને એ ફરિયાદ જે થઈ, એની જે અરજી લખાવાઈ, એમાં પણ એમણે ત્યાં પોલીસને જાણ કરી કે અમારો જે પુત્ર છે રાજકુમાર એ ઘરેથી જતો રહ્યો છે, પણ કયા સંજોગોમાં જતો રહ્યો એ ઘટનાક્રમ જ્યારે જણાવ્યો ત્યારે એમણે ઉલ્લેખ કર્યો કે અમે પિતા પુત્ર જ્યારે જઈ રહ્યા હતા તો આ જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ, એમના નિવાસસ્થાનની પાસે અમારે ઝઘડો થયો હતો અને એ ઝઘડા બાદ અમને અંદર બોલાવાયા હતા। જે ફૂટેજ પણ આપ જોઈ રહ્યા છો કે જયરાજસિંહના ઘરની અંદરના ફૂટેજ છે જે પોલીસે બાદમાં રિલીઝ કર્યા હતા। ત્યારથી એ પુત્ર પછી ત્યાં ગાયબ થયો, એની તપાસ ચાલી રહી હતી અને એ દરમિયાન એમણે આરોપ પણ એવો કર્યો કે પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને એમની સાથે ખૂબ જ મારામારી થઈ, ઢોર મારવામાં આવ્યો રાજકુમારને। અને એ પછી થોડા દિવસ વીતે છે અને પોલીસ કહે છે કે હા, સીસીટીવી ફૂટેજ મળ્યા છે કે જેમાં રાજકુમાર રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો। આ એમના નિવાસસ્થાનના ફૂટેજ છે, અત્યારે જે સ્ક્રીન પર છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના। એ પછીના જે બધા ફૂટેજ આપ જોઈ રહ્યા છો, અલગ અલગ સીસીટીવી ફૂટેજ અલગ અલગ દિવસે જાહેર થાય છે। અંતે ખબર પડે છે કે એક મૃતદેહ મળે છે અને એ મૃતદેહ પોલીસ શંકા વ્યક્ત કરે છે કે રાજકુમાર જાટનો મૃતદેહ છે। બાદમાં રાજકુમારના પિતા રતનલાલ જાટ એની ઓળખ કરે છે કે હા, આ મારા દીકરાનો જ મૃતદેહ છે, ને આરોપ લગાવે છે કે જે અમે કહી રહ્યા હતા કે મારામારી થઈ હતી, એમના દ્વારા જ મારા પુત્રની હત્યા કરવામાં આવી છે। પોલીસ પ્રાઇમા ફેસી કહે છે કે આ અકસ્માત છે, પણ જે મૃતક છે એનો પરિવાર એ સ્વીકારવા તૈયાર નથી થતો। એમનું સ્પષ્ટ કહેવું છે, આજે પણ સ્પષ્ટ દાવો છે કે એમના પુત્રનું અકસ્માતથી મૃત્યુ નથી થયું, આ એક હત્યા છે અને આ હત્યામાં ઘણી બધી કડીઓ છે જે મિસિંગ છે। સૌથી મહત્વની કડી, જ્યારે પોલીસની થિયરી પ્રમાણે જે બસ ચાલક જેણે અકસ્માત કર્યો હતો એ સામે આવે છે અને એની ધરપકડ થયા પછી પોલીસ કહે છે કે જે ઈજા એમને થઈ હતી, 42 જે ઈજાના નિશાન મળ્યા હતા મૃતકના શરીર પર, એ આ અકસ્માતના કારણે હતા। હવે આ બધાની વચ્ચે સૌથી રસપ્રદ બાબત એ છે, રસપ્રદ એટલા માટે હું કહું છું કે રોજ સવાર પડે ને એટલે એમ નક્કી હોય કે આજે એમ પૂછવું પડે, આપણે ટીમને પણ પૂછીએ, જ્યારે હું મુદ્દાની વાત માટે ચર્ચા કરી રહ્યો ત્યારે પણ હું પૂછું કે આજે રાજકુમાર જાટ મૃત્યુનું જે રહસ્ય છે એમાં શું અપડેટ છે? તો કોઈ 1 કે 2 અપડેટ આવ્યા જ હોય, એમાં એક અપડેટમાં સીસીટીવી ફૂટેજ હોય, યા તો કોઈ ઓડિયો ક્લિપ આવી હોય, ટેલિફોનિક સંવાદ સામે આવ્યો હોય। એટલે એક દિવસ એવો ખાલી નથી ગયો આખા ઘટનાક્રમમાં કે કોઈ એક અપડેટ ના આવ્યું હોય। એટલે આ જે આખો કેસ છે એક હાઈ પ્રોફાઇલ કેસ એટલા માટે બની રહ્યો છે કે હવે આ 2 રાજ્યો સુધીની વાત થઈ ગઈ છે, ગુજરાત અને રાજસ્થાન। અને આજે જે સામે આવ્યા ફૂટેજ સામે આવ્યા, એક વિડીયો સંદેશ સામે આવ્યો। સૌથી પહેલા આપણે રતનલાલ જાટ જે એમના પિતા છે એમનો વિડીયો સંદેશ સાંભળી લઈએ कि हमने शू गुहार लगावी है वीडियो में। मेरे बच्चे का कोई पता नहीं है सर, और आप समाज वाले सभी भाइयों बहनों मेरी मदद करो, मेरे को इस मतलब इस अन्याय से निकालो। अब मैं क्या करूं? मैं उन लोगों के खिलाफ अब फरियाद भी लेके गया, उनका नाम लिया तो सब जगह ये कह रहे कि आप तो हमारा मतलब है ना बंगले का मतलब
उनका नाम ले लिया, अब तुम्हारी खैर नहीं, अब तुम्हारा बच्चा भी जिंदा नहीं मिलेगा और तुमको भी मार दिया जाएगा। फिर बाद में मेरे को पता चला कि यहाँ पर तो ऐसी घटनाएं होती रहती है कि हम किसी को उठा लेते हैं, कभी भी मार देते हैं और ऐसा ही हो रहा है। तो फिर बाद में मैंने सोचा अब क्या करूं, तो मैं बहुत परेशान हूँ, मेरा बच्चा मिल नहीं रहा है। सभी भाइयों से गुजारिश है कि अपने जाट समाज के सभी भाइयों और बहनों मेरी हेल्प करो। मेरा यहाँ गुजरात में कोई नहीं है और मैं कहाँ जाऊँ, मतलब किसके पास जाऊँ। વિશા આજે વિડીયો રિલીઝ કર્યો છે એમાં બીજો સૌથી મોટો આરોપ લગાવ્યો છે રતનલાલ જાટે, જેની ચર્ચા બહુ નથી થઈ રહી અત્યારે. અત્યાર સુધી રતનલાલ જાટ આરોપ કરી રહ્યા હતા કે એમના જે દીકરા છે એમના મૃત્યુ પાછળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને એમના પુત્ર ગણેશ ગોંડલનો હાથ છે. હવે આ વિડીયોમાં એમણે બીજો સૌથી મોટો આરોપ કર્યો છે કે મેં એમનું નામ લીધું છે એટલે મને પણ મારી નાખવાની ધમકી મળી છે. આ સૌથી સંગીન આરોપ છે એનો કે પોતાના જીવ ઉપર પણ જોખમ છે એવો આરોપ આ રતનલાલ જાટે પણ લગાવી દીધો છે વિડીયો સંદેશ રિલીઝ કરીને. અને આ બધાની વચ્ચે જે મેં કહ્યું ને કે કંઈક ને કંઈક રિલીઝ થયા કરે એમ એક ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપમાં રતનલાલ જાટ પોતે સ્વીકારી રહ્યા છે કે એમના પુત્ર છે એ માનસિક અસ્થિર છે. એ પ્રકારનો કંઈક સંવાદ છે, એનો અંશ પહેલા આપણે સાંભળી લઈએ. मानसिक है, मेंटल है? हाँ, मानसिक એને ઉદયપુર નો ઈલાજ ચાલુ હે, એને ચાલુ રાખ્યો તો એને થોડાક દી હાથ જોડીએ થોડાક દી પાછો આવું થઈ જાય. તકલીફ માનસિક है, मेंटल है? हाँ, मानसिक એને ઉદયપુર નો ઈલાજ ચાલુ હે, એને ચાલુ રાખ્યો તો એને થોડાક દી હાથ જોડીએ થોડાક દી પાછો આવું થઈ જાય. તો આજે સંવાદ છે ઓડિયો ક્લિપમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ અને મૃતકના પિતા વચ્ચેનો સંવાદ છે, જેમાં ગણેશ ગોંડલ પૂછે કે શું એ માનસિક અસ્વસ્થ છે, તો રતનલાલ જાટ કથિત રીતે એમાં સ્વીકારે છે કે હા એ માનસિક અસ્વસ્થ છે. હવે આપણી સાથે વિજય દેસાઈ જોડાઈ ગયા. વિજય, સતત આ આખો જે કેસ છે એના ઉપર મોનિટરિંગ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે ને દરેક અપડેટ દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે. સવાલ એ થઈ રહ્યો છે કે રોજે રોજ કોઈને કોઈ ફણગો ફૂટે છે આખા મામલામાં. એક સીસીટીવી ફૂટેજ સામે આવે અથવા તો એક ઓડિયો ક્લિપ આવે, ટેલિફોનિક સંવાદ સામે આવે, પણ બધામાં સવાલ એક ચોક્કસથી મૂકતો જાય છે. સીસીટીવી ફૂટેજ સામે આવે તો પણ એક સવાલ મૂકી જાય છે, ઓડિયો ક્લિપ સામે આવે તો પણ એક સવાલ મૂકી જાય છે કે એક મર્યાદિત એની માત્રા કેમ હોય છે. મર્યાદિત એનું દાખલા તરીકે ઓડિયો ક્લિપ હતી હમણાં તો માત્ર 10 સેકન્ડની હતી. અને સીસીટીવી ફૂટેજ પર પણ અગાઉ સવાલ થઈ ચૂક્યા છે કે પોલીસ અમુક સેકન્ડના સીસીટીવી ફૂટેજ કેમ રિલીઝ કરે છે, 5 મિનિટ 10 મિનિટ કે 15 મિનિટના સીસીટીવી ફૂટેજ કેમ રિલીઝ. આ સવાલ ખૂબ મોટા છે વિજય. એક છે પરંતુ જવાબ હજી સુધી નથી મળ્યો આ કેસમાં, કારણ કે આજે 26 વર્ષીય યુવક રાજકુમાર જાટના મોતના કિસ્સામાં 3 વસ્તુની આસપાસ સમગ્ર ઘટનાક્રમ સંકળાયેલો છે કે પહેલા બોલાચાલી, મારામારી અને મોત. પરંતુ આ ત્રણેયની કડીઓ હજુ સુધી ક્યાંય સંકળાતી નથી અથવા તો ક્યાંક ને ક્યાંક સંકળાઈ રહેલી છે, તો એ તેમાં કોઈક ત્રુટીઓ પણ જોવા મળી રહી છે. સમગ્ર ઘટનાક્રમ અંગે શરૂઆતમાં પરિવારજને જે રીતનો આરોપ કર્યો હતો, જે પ્રાથમિક ધોરણ પર એવું લાગતું હતું કે અત્યારે આરોપ છે ને પોલીસ તપાસ કરીને કંઈક આપશે, પરંતુ પોલીસ તપાસ ન થઈ એવો આરોપ લાગ્યો. ત્યારબાદ ફરિયાદની કાર્યવાહી થઈ, રજૂઆતો થઈ, લાંબા મોટા પાયા ઉપર આ વસ્તુ જ્યારે પહોંચી ચૂકી એટલે કે રાષ્ટ્રીય કક્ષાએ આના પડઘા પડ્યા કે જ્યારે નાગોરના સાંસદ હનુમાન બેનીવાલે ટ્વીટ કરીને સીધી જ રીતે એક આરોપ લગાવી દીધો આ પીડિત પરિવારના નિવેદનના આધાર પર કે આની અંદર પૂર્વ બાહુબલી ધારાસભ્યનો હાથ છે, એમના પુત્ર આની અંદર સંડોવાયેલા છે, એટલે સીબીઆઈ તપાસની માંગ થાય. ત્યારબાદ આ સમગ્ર કેસ છે તે હાઈ પ્રોફાઇલ બનતો જઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસ સામે આવી, પોલીસે પણ કેટલીક બાબતો જાહેર કરી, જેમાં પ્રાથમિક ધોરણે કેટલાક ટોલ પ્લાઝાને લગતા જે સીસીટીવી ફૂટેજ હતા એ જાહેર કર્યા. જે બધો ઘટનાક્રમ આપણે જોયો, ક્યાંક આરોપ એવો લાગ્યો કે પોલીસ ક્યાંક મામલાને દબાવી રહી છે, જાણી જોઈને ફરિયાદ નથી લેતી, રજૂઆત નથી સાંભળતી. એટલા માટે પીડિત પરિવારે પછી પોતાના સામાજિક રીતે નિવેદન આપ્યા અને તેના આધાર પર ન્યાયની માંગ કરી કે આની અંદર ઘટનાની અંદર પ્રત્યેક આ જે નામજોગ વ્યક્તિ છે તે સામેલ છે ને આની તપાસ તો થાય. પરંતુ પોલીસે જે સીસીટીવી આપ્યા તેમાં ક્યાંક સીસીટીવીની અંદર ત્રુટી હોય તે પ્રકારના જે મીડિયા એનાલિસિસ દ્વારા, મીડિયા રિપોર્ટની અંદર અને પીડિત પરિવાર છે એના દ્વારા કહેવામાં આવ્યું ને તેના પરથી પોલીસ ફરીથી મજબૂર બની કે આ સમગ્ર કેસ જો હિટ એન્ડ રન અકસ્માતનો હતો તો અત્યાર સુધીમાં પોલીસ કોઈપણ પ્રકારે કાર્યવાહી કેમ ન કરી શકી. 4 માર્ચની રોજ જો આ મૃતદેહ મળ્યો હતો તો 9 માર્ચના રોજ એની ઓળખ થઈ.
તો આટલા દિવસ સુધી આ અજાણ્યો મૃતદેહ છે તો એની ઓળખ માટે પોલીસે શું કર્યું હતું, કારણ કે એ જ સમયગાળાની અંદર પીડિત પરિવારે પોતાનો પુત્ર ગુમ થયો હોવાની રજૂઆત કરી હતી પોલીસમાં, તો સ્થાનિક પોલીસે જે તે સમયે આજે અન્ય મૃતદેહ મળ્યો છે તો તેની સાથે સરખામણીનો 4 દિવસ પ્રયાસ નહીં કર્યો હોય 5 દિવસ, એ સવાલ તો હતો જ. એની સાથે અન્ય અનેક સવાલ બીજા પણ એ ઉઠ્યા કે જ્યારે પોલીસે એને ઘટનાને સીધો જ અકસ્માતમાં ખપાવીને જે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો તેમાં 41-42 જેટલા જે ઘા થયા હોવાની, ઈજાઓ થઈ હોવાની વિગતો આપી. તેની અંદર પોલીસે એવું કહ્યું કે મહાસાગર ટ્રાવેલ્સ નામની 31 નંબરની જે બસ હતી તેના દ્વારા અકસ્માત થયો છે ને આ વ્યક્તિ આ રીતે નગ્ન અવસ્થામાં ત્યાં ફરતો હતો ને આ રીતના અકસ્માતમાં મૃત્યુ ભેટ્યો છે. આવી જાણ એમને કોઈક ટ્રક ડ્રાઈવરે, ડમ્પરના ચાલકે 2:33 વાગે રાત્રિના સમયે પોલીસને કરી હતી, એવો દાવો પોલીસે કર્યો હતો. એ જે ડ્રાઈવર છે બસનો રમેશમેર, એની ધરપકડ કરી લેવામાં આવી, પરંતુ એ હકીકતમાં સીસીટીવી ફૂટેજ એવું કહેવામાં આવે છે કે 150 કિલોમીટર સુધી પોલીસે ચકાસ્યા, પરંતુ એ બધા વિવાદ તો છે જ. એની સાથે નવો ફણગો રોજ રોજ એ ફૂટતો જઈ રહ્યો છે કે એ સીસીટીવી પોલીસ જાહેર કરે છે તો બીજી તરફ પીડિત પરિવાર કોઈક નિવેદન એવું આપે છે કે જે ખરેખર ક્યારેક વિચારવા લાયક બની જવાય છે, તો સામે પોલીસ કોઈ પણ પ્રકારનો અલગ દાવો કરે છે. તો અત્યારે ઓડિયો ક્લિપ્સ એક જે સામે આવી છે તેની અંદર માત્ર 10 સેકન્ડનો સંવાદ છે કે જેમાં કથિત રીતે ગણેશ અને જે રતનલાલ જાટ નામના વ્યક્તિની જે ઓડિયો સંવાદ થાય છે તેમાં માનસિક છે કે મેન્ટલ, હા તે માનસિક છે, ઉદયપુરની દવા ચાલતી હતી, આટલો જ પ્રકારનો શોર્ટ ટુકડો વાયરલ થયો છે. એટલે કે આ કેસમાં આવું શા માટે બની રહ્યું છે? જો કેસ ખરેખર અકસ્માતનો જ હતો તો પોલીસ એની યોગ્ય વ્યવસ્થિત તપાસ કરીને આ કેસની અંદર કોઈ પણ પ્રકારે જે છે તે પુરવાર કરી શકતી હતી કે ખરેખર કેસ અકસ્માતને લગતો છે, પરંતુ બોલાચાલીની ઘટના બાદથી યુવકનું ગુમ થઈ જવું ને રહસ્યમય રીતે મોત થઈને મૃતદેહ મળવો, તો આ બધા વચ્ચે આ પ્રકારે સીસીટીવીની કડીઓ, ઓડિયો ક્લિપ્સની કડીઓ, આ બધું જે એક બાદ એક જે સામે આવી રહ્યું છે તેના પરથી હજી પણ આ કેસની અંદર કંઈક ખૂટતું હોય તે પ્રતીત થઈ રહ્યું છે, પરંતુ એ પ્રતીતને પુરવાર કરવાનું કામ પોલીસે કરવાનું હતું, પરંતુ એ જ પોલીસ સામે પણ આગળીઓ ચિંતાઈ રહી છે. ત્યારે હવે સામાજિક આંદોલન તરીકે આ જે સમગ્ર કેસ છે તે વેગ પકડવા જઈ રહ્યો છે ને આવતીકાલે એટલે કે 17 તારીખના રોજ ભીલવાડા જિલ્લા કલેક્ટર કચેરીએ મારવાડી સંઘર્ષ સમિતિ દ્વારા સમગ્ર કેસની અંદર સીબીઆઈ તપાસની માંગ સાથે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને એમના પુત્રની સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ સાથે એક આંદોલન પણ કરવામાં આવશે. આ ઉપરાંત ચલો ગુજરાતના નામે પણ એક મુહિમ ચલાવવામાં આવી રહી છે કે જાટ યુવકના મોત મુદ્દે ગુજરાત સરકાર ન્યાય અપાવે અને રાજસ્થાન સરકાર પણ આમાં સહભાગી થઈને યુવકના મોત મામલે સમગ્ર કેસમાં હસ્તક્ષેપ કરે. આ પ્રકારનો હવે એટલે 2 રાજ્યો વચ્ચે આ સમગ્ર જે કેસ છે તેની વિગતો પહોંચી ચૂકી છે. આ પ્રમાણે બિલકુલ વિજય, આભાર તમામ જાણકારી માટે. તો ચોક્કસથી સવાલો વચ્ચે આખો મામલો હાઈ પ્રોફાઇલ બની રહ્યો છે અને ઘણા બધા રહસ્યના તાણાવાણા